અમદાવાદ પેલેડિયમ મોલ 4 રસ્તામાં ટ્રાફિક સમસ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ટ્રાફિક સમસ્યાનું નિરીક્ષણ કર્યું. છેલ્લા કેટલાક મહિનાથી પેલેડિયમ મોલ 4 રસ્તા પર કટ મરાયા છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા 4 રસ્તા પર બેરિકેડિંગ પણ મુકાયું છે. મનપા કમિશનર બંછાનિધિ પાની ડીજીપી મલિકે નિરીક્ષણ કર્યું. બેરિકેડિંગ લગાવતા ટ્રાફિકની સમસ્યા મહદઅંશે નિયંત્રણમાં છે. કેટલાક કટ કાયમી ધોરણે બંધ કરવા મનપા અને પોલીસે વિચારણા કરી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે એમની જે ટીમ છે અને આપણા પણ ટ્રાફિકની જે એડિશનલ જોઈન્ટ કમિશનર અને ડીસીપીશ્રીઓ સાથે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ. જે આપણે ચેન્જીસ કર્યા છે એ જોઈને આનંદ થાય છે કે આ ખરેખર એનાથી ટ્રાફિકમાં જે પ્રોબ્લેમ હતી, જે જામની પ્રોબ્લેમ હતી એ ખાસી ઓછી થઈ છે. આ સિવાય આપણે બીજા પણ કારગિલના જે ક્રોસિંગ છે ત્યાં પણ જોઈએ શું ચેન્જ કરી શકીએ અને બીજા પણ ક્રોસિંગ આપણે જોઈએ. આજે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે જોઈન્ટ આપણે વિઝિટ રાખી છે. નહીં, આજે તમે જોઈ શકો અમુક જગ્યાએ ટેમ્પરરી રાખ્યા છે સાઈડોમાં, વચ્ચેવાળું નથી. એ તો ક્યારેક એમરજન્સીમાં જરૂર પડે તો ખોલી શકાય, પણ જે સાઈડોમાંથી અમુક કટોમાં જે તમે જુઓ છો કે અમુક આપણે બેરિકેડ જેવા લગાડ્યા છે એને પરમાનન્ટ કરવાનું આપણે વિચાર્યું છે.